શ્રી સ્વામિનારાયણ જેતલપુર ધામના રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠાના દ્વિશતાબ્દી પટોત્સવ નિમિત્તે વિજય સ્તંભ સ્થાપનાનું આયોજન। ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુએ સ્વહસ્તે જે 9 મંદિરો નિર્માણ કર્યા તેમાંના 5મા જેતલપુર ધામમાં રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા કરી તેને આગામી 20/2082 ફાગણવદ 8મ તારીખ 11/3/2026 શુભ મંગલ દિવસે 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, જેના ભાગરૂપે શ્રી નરનારાયણ દેવ પીઠાધિપતિ 1008 આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી તથા મોટા મહારાજ શ્રી પરમ પૂજ્ય તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીની આજ્ઞા અને આશીર્વાદથી ભાવિ આચાર્ય પરમ પૂજ્ય 108 વ્રજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીના અધ્યક્ષ પદે દ્વિશતાબ્દી પટોત્સવની તારીખ 5/3/2026 થી તારીખ 11/3/2026 સુધી ધામધૂમથી ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવશે। આ પ્રસંગે મોટા મહારાજ શ્રી પરમ પૂજ્ય તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીની આજ્ઞા અને આશીર્વાદથી શ્રી નરનારાયણ દેવ પીઠાધિપતિ 1008 આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી દ્વારા ભાવિ આચાર્ય પરમ પૂજ્ય 108 વ્રજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતો યજમાનો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં વિજય સ્તંભનું સ્થાપના કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભાવિ આચાર્ય પરમ પૂજ્ય 108 વ્રજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીએ કહ્યું હતું કે આ ભવ્ય દ્વિશતાબ્દી મહોત્સવ સમાજમાં આધ્યાત્મિકતા અને સામાજિક એકતાનો સંદેશ આપશે તથા આ મહોત્સવ માત્ર એક ધાર્મિક આયોજન નહીં પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયની વર્ષો જૂની પરંપરા અને સંસ્કારોને ઉજાગર કરતો એક પર્વ બની રહેશે। સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે। આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ। ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ। અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે।